કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની તબિયત ખરાબ થતાં પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે। પીએમએ ગુજરાત પધારેલા ચિદમ્બરમની કાળજી લેવા સીએમ અને સીઆર પાટીલને સૂચન કર્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ ગત રાત્રે આરોગ્ય મંત્રી પહોંચ્યા હતા ઝાયડસ હોસ્પિટલ ખાતે ઋષિકેશ પટેલે પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરીને ખબર અંતર પૂછ્યા હતા। સીડબ્લ્યુસીની બેઠક બાદ ચિદમ્બરમને હાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા। તો પી ચિદમ્બરમ કે જેમની સીડબ્લ્યુસીની બેઠક બાદ તબિયત લથડી હતી, જેમને દાખલ કરવામાં આવ્યા હતા, પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે। પીએમએ ગુજરાત પધારેલા ચિદમ્બરમની કાળજી લેવા સીએમ અને સીઆર પાટીલને સૂચન કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જયેશ, સ્પોર્ટ્સમેનશીપ અહીંયા તમને એક એ રીતે કહી શકાય કે જોવા મળી છે, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાની તબિયત બગડી તેમ છતાં પીએમએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે જ આરોગ્ય મંત્રીને સૂચન કર્યું કે તમે એકવાર કાળજી રાખજો અને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે। કોંગ્રેસનું અધિવેશન આજે રાત્રે યોજાઈ રહ્યું હતું ને પહેલા ગઈકાલે સીડબ્લ્યુસીની બેઠક છે તે યોજાઈ હતી ને સીડબ્લ્યુસી બેઠક બાદ એક ફોટો સેશન છે તે ચાલી રહ્યું હતું ને દરમિયાન પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ છે તેમની તબિયત ડિહાઇડ્રેશનને કારણે લખી હતી ને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલો છે તે પીએમ મોદીના ધ્યાન ઉપર આવ્યો હતો ને ત્યારબાદ તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને ટેલિફોનિક સૂચન આપ્યું હતું કે કોઈ પ્રકારની સારવારમાં ખામી ન રહે અને ગુજરાતના મહેમાન છે તે બાબતે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ જેપી નડ્ડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી કે સીઆર પાટીલને છે તે આ બાબતે સૂચન કર્યું હતું ને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી મોડી રાત્રે ગુજરાતના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેઓ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પી ચિદમ્બરમ સાથે મુલાકાત કરીને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા। બિલકુલ, આભાર જયેશ વિગતો આપવા માટે।